નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એનસીઈઆરટી નવો કોર્સ એમાં પાઠ 13મો છે સંસાધનોનું જતન અને સંરક્ષણ। તો એમાં આપણે 3 ભાગની અંદર આ પાઠનો અભ્યાસ કરશું। તો પ્રથમ ભાગની અંદર અભ્યાસની શરૂઆત કરીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરો, ત્યાં તમે ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેશો એટલે આપણી ચેનલની તમામ અપડેટ્સ સૌ પહેલાં તમને મળી રહેશે। તો આપણે અભ્યાસની શરૂઆત કરીએ તો પાઠ 13મો સંસાધનોનું જતન અને સંરક્ષણ। તો સૌપ્રથમ તો આપણે એવો પ્રશ્ન થાય કે સંસાધન એટલે શું? તો કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે। પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે। હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલ કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધનો। સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે। તે લોકોને શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે। સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે। સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે। તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ। તો સંસાધનો છે એ કુદરતની એક જાતની બક્ષિસ છે, આપણને મળેલી ભેટ છે અને કોઈ પણ દેશની રાષ્ટ્રીય અર્થતંત્રોની કરોડરજ્જુ છે। તો જેમ કુદરતી સંસાધનો વધારે એમ એ રાષ્ટ્રનો પણ વિકાસ વધારે થાય છે, રાષ્ટ્ર સમૃદ્ધ થાય છે। તો આપણે સંસાધનોને વધારે ઉપયોગી બનાવવા માટે કેટલીક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ બધા સંસાધનો છે એ મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે। હવે સંસાધનોના પ્રકાર વિશે આપણે જોઈએ। સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે। ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે। ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે। સંસાધનોને સામાન્યતઃ 2 જૂથમાં વહેંચવામાં આવે છે, કુદરતી અને માનવ નિર્મિત। ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે। તેમાં પણ 2 પ્રકાર પડે છે, જૈવિક અને અજૈવિક। ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે। માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે। મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે। કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે। કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે। ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે। આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે। સંસાધનોના સંરક્ષણ। કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે। આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે। એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે। સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ। કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે।
જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. તો અનવીનીકરણીય સંસાધનો છે એનો જથ્થો મર્યાદિત છે. પેટ્રોલિયમ તો એનો જથ્થો છે મર્યાદિત છે. અમુક સમય પછી આ પેટ્રોલિયમ પદાર્થ છે એ નાશ પામવાની એટલે કે ખૂટી જવાની શક્યતા વધારે છે. ખનિજ કોલસો પણ મર્યાદિત પ્રમાણમાં છે. કુદરતી ગેસ એ પણ મર્યાદિત પ્રમાણમાં છે. જ્યારે નવીનીકરણીય સંસાધનો એને કહેવાય છે કે એને જંગલો છે એને આપણે ઉગાડી શકીએ છીએ. સૂર્યપ્રકાશ પણ અખૂટ છે, તો એ નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. હવે સંસાધનમાં ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, વન્ય પ્રાણી જીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. તો એટલા સંસાધનો ભૂમિ, જંગલ, પ્રાણી, જળ, કૃષિ અને ખનિજ સંસાધન. આ ઉપરાંત આપણે આગળ જોયું એ રીતે માનવી પણ એક સ્વયં સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણના ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. ભૂમિ સંસાધન, જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનના પ્રકાર જોઈએ આપણે હવે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. તો કુલ 8 વિભાગમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR છે એણે 8 પ્રકારમાં જમીનોના પ્રકારની વહેંચણી કરી છે. જમીનોનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. તો જમીનનું ધોવાણ એ મુખ્યત્વે ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. અને જમીનના જે ઉપલા કણોનું ધોવાણ થાય કુદરતી બળો દ્વારા એ ત્યાંથી ધોવાય અને બીજી જગ્યાએ જાય એટલે કે અન્યત્ર સ્થળાંતર થવું તેને જમીનનું ધોવાણ કહે છે. આથી ખેતીની જમીનની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધો બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી જોઈએ. ભૂમિ સંરક્ષણમાં આપણે આગળ જોઈએ તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રીય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. તો આ રીતે ભૂમિ જમીનનું સંરક્ષણ છે એ આપણે કરી શકીએ. હવે આપણે જળ સંસાધનની વાત કરીએ તો પૃથ્વી પર પીવાલાયક પાણીનું આશરે પ્રમાણ છે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર
ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદને આભારી છે. પુષ્ટિય જળ સ્ત્રોતમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી છે. તો આપણી પૃથ્વી પર આશરે 3% જેટલું જ પીવાલાયક પાણી છે. બાકીનું પાણી 97% જેટલું મહાસાગરો અને જે આપણા ધ્રુવો છે ત્યાં બરફ રૂપે રહેલું છે. તો ફક્ત 3% પાણી પીવાલાયક છે. અને પૃથ્વીના આપણે લગભગ આપણે પૃથ્વીના ભાગ જોઈએ તો 3 ભાગની અંદર પાણી છે અને 1 ભાગની અંદર જમીન છે. તો એટલો જળ વિસ્તાર વધારે છે જમીન કરતાં. આ છતાં પણ પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. તો એની પણ આપણે જાળવણી છે એ કરવી પડે. અને પાણી એ કુદરત થકી મળેલ અણમોલ ભેટ છે. જળ તંગી તો પણ આપણે ક્યારેક જોઈએ તો ઉનાળાની અંદર પાણીની તંગી સર્જાતી હોય છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે. પ્રવર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવા પ્રયત્ન કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદના જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ આપણે કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષકૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. તો મિત્રો, હવે બાકીના પાઠનો અભ્યાસ છે એ આપણે બીજા 2 ભાગની અંદર, એટલે કે કુલ 3 ભાગની અંદર આ પાઠનો અભ્યાસ કરવાનો છે. કારણ કે આ પાઠ બહુ જ લાંબો હોવાથી આપણે 3 ભાગની અંદર આ પાઠનો અભ્યાસ કરશું. તો મિત્રો, માહિતી તમને ગમી હોય અને સમજાઈ ગયું હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અન્ય વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો સુધી. અને આપણી ચેનલને ગણિત, સામાજિક વિજ્ઞાન, વાંચન, જનરલ નોલેજના વિડીયો માટે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ બધા વિડીયો તમને પ્લેલિસ્ટમાંથી સરળતાથી મળી રહેશે. આભાર.